નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ડભોઈ નગરના વડોદરા ભાગોળ નજીક આવેલ બહુચર માતાજી મંદિર ખાતે પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે માગશર સુદ બીજની ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી। માગશર સુદ બીજ એટલે માં બહુચરનો પ્રાગટ્ય વલ્લભ ભટ્ટ માતાજીના પરમ ભક્ત હતા અને તેમણે માતાજીની માગશર સુદ બીજના દિને રસ રોટલીની ન્યાત જમાડી હતી। ત્યારથી માતાજીને માગશર સુદ બીજના દિને રસ રોટલીનો ભોગ લગાવાય છે અને ડભોઈ ખાતે વડોદરી ભાગોળ નજીક આવેલ માતાજી મંદિર ખાતે વહેલી સવારથી ભક્તો દર્શને ઉમટી પડ્યા હતા। મોડી સંધ્યાએ આનંદ ગરબા સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાયા અને રસ રોટલીની પ્રસાદી ભોગ ધરાવીને ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો। રિપોર્ટર મિત માછી, શિનોર સમાચાર ન્યૂઝ, ડભોઈ। ડભોઈ ગામમાં વડોદરી ભાગોરે પૌરાણિક બહુચર માતાનું મંદિર આવેલું છે। તે નિમિત્તે આજે માગશર સુદ બીજ હોવાથી આજે અમે સવારે અંકોટ કર્યો તો આનંદ ગરબા મંડળ તરફથી અંકોટ કરેલો અને અત્યારે રસ રોટલીનો મહિમા હોવાથી માગશર સુદ બીજે રસ રોટલીનો જ્યાં જ્યાં બહુચર માતાનું મંદિર આવેલું છે ત્યાં રસ રોટલીનો દર્શન થાય છે અને ભક્તો દર્શન કરવા આવે છે। રસ રોટલીનો એટલે મહિમા છે કે માં સાક્ષાત માગશર સુદ બીજ 1732ની સાલમાં જાતે પરચો બતાવેલો છે ભક્તોને। ત્યારથી પરંપરા ચાલતી આવી છે કે દર માગશર સુદ બીજે માતાજીને રસ રોટલી ધરવામાં આવી છે અને માતાજી સાક્ષાત બિરાજમાન થાય છે અને ભક્તોની લાજ રાખે છે અને આ ડભોઈમાં આનંદ ગરબા મંડળે આટલું આયોજન કરેલું છે અને બધાએ લાભ લીધેલો છે।